નમસ્કાર દોસ્તો, મિસ્ટર સીએસસી સ્પિરિટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ઇમોશનલ ઇન્ટેલિજન્સ એટલે કે ભાવનાત્મક બુદ્ધિમત્તા વિશે વાત કરવાના છીએ. અને આ સિવાય ડીવાયએસઓ 2019ની એક્ઝામમાં ઇમોશનલ ઇન્ટેલિજન્સ પર આવેલો એક ક્વેશ્ચન, તેના વિશે આપણે વાત કરીશું અને તેને કઈ રીતે આન્સર કરી શકાય તે પણ જોઈશું, જેથી આપણે આન્સર રાઇટિંગ પણ થઈ જાય અને જોડે જોડે આપણે ફ્યુચરમાં જે પણ ક્વેશ્ચન આવે, કોઈ પણ ક્વેશ્ચન આવે ઇમોશનલ ઇન્ટેલિજન્સ પર, તો તેને પણ આસાનીથી આન્સર કરી શકીએ. આ સિવાય દોસ્તો, આપણે જે એથિક્સ સિરીઝ શરૂ કરી છે તેમાં આપણે પહેલો જે લેક્ચર લીધો હતો એની આ પીડીએફ છે, જે તમને ટેલિગ્રામ ચેનલ પર મળી જશે. જો તમે ટેલિગ્રામ ચેનલ જોઈન ના કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાંથી લિંક છે તેને જોઈન કરીને આ પીડીએફ મેળવી શકો છો. આજે આપણે આ ડીવાયએસઓની એક્ઝામમાં 2019માં જે પીવાયક્યુ આવ્યો હતો તેના વિશે વાત કરવાના છીએ અને તેનો આન્સર કઈ રીતે કરી શકાય તે જોઈશું, જેથી આપણે ઇમોશનલ ઇન્ટેલિજન્સ જે જીપીએસસીનો ફેવરેટ ટોપિક છે, જેમાંથી જીપીએસસી ક્લાસ 1-2 અને એસટીઆઈ ડીવાયએસસી જેવી એક્ઝામમાં ક્વેશ્ચન આવે છે, તો આપણે તે સમજીશું. દોસ્તો, હવે આપણે આ ક્વેશ્ચન સોલ્વ કરીશું કે ભાવનાત્મક બુદ્ધિમત્તા યોગ્ય દ્રષ્ટાંતો વડે ભાવનાત્મક બુદ્ધિમત્તાની યોગ્ય દ્રષ્ટાંતો વડે વહીવટ અને શાસનમાં ભૂમિકાની ચર્ચા કરો. તો દોસ્તો, હું જો તમારા પ્લેસ પર હોય તો હું આ ક્વેશ્ચનનો આન્સર કેવી રીતે કરું એ પહેલાં હું તમને બતાવીશ, અને પછી આપણે મોડેલ આન્સર ડિસ્કસ કરીશું. અને મોડેલ આન્સરની પીડીએફ પણ તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી હશે, ત્યાં તમે જઈને પીડીએફ મેળવી શકો છો. તો સૌ પ્રથમ તો તમને ભાવનાત્મક બુદ્ધિમત્તા એટલે ઈઆઈની ડેફિનેશન ખબર હોવી ખૂબ જરૂરી છે. અને આ ક્વેશ્ચનમાં શું પૂછેલું છે કે વહીવટ એટલે કે એડમિનિસ્ટ્રેશન અને શાસન એટલે કે ગવર્નન્સ અને એડમિનિસ્ટ્રેશનમાં ઈઆઈ કેવી રીતે હેલ્પફુલ થાય છે તેને ઉદાહરણ આપીને, એક્ઝામ્પલ આપીને ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ આપણે ડેફિનેશનમાં સૌપ્રથમ આ ક્વેશ્ચનનું ફ્રેમવર્ક કંઈક આવું રહેશે. સૌપ્રથમ આપણો ઇન્ટ્રો હશે, ત્યારબાદ બોડી હશે અને ત્યારબાદ હશે કન્ક્લુઝન. તો ઇન્ટ્રોમાં આપણે શું કરવાનું છે? ઇન્ટ્રોમાં આપણે ઈઆઈની ડેફિનેશન આપવાની છે અને તે વહીવટ અને શાસનમાં શા માટે ઇમ્પોર્ટન્ટ છે તે બતાવવાનું છે. તો દોસ્તો, ઈઆઈ એટલે ઇમોશનલ ઇન્ટેલિજન્સ. ઇમોશનલ ઇન્ટેલિજન્સનો મતલબ થાય કે પોતાની અને બીજાની લાગણીઓને સમજવી અને તેને યોગ્ય ડાયરેક્શનમાં ચેનલાઇઝ કરવી, લઈ જવી. હવે બોડીમાં શું કરશું આપણે? તો દોસ્તો, બોડીમાં જે ઈઆઈના 5 કોમ્પોનન્ટ છે અલગ અલગ. દોસ્તો, ઈઆઈના 5 કોમ્પોનન્ટ છે. એક તો પહેલું છે સેલ્ફ અવેરનેસ એટલે કે સ્વજાગૃતિ. બીજું છે સેલ્ફ મેનેજમેન્ટ એટલે સ્વનિયંત્રણ. ત્રીજું છે સહાનુભૂતિ એટલે એમ્પથી. ચોથું છે સોશિયલ સ્કિલ એટલે કે સામાજિક કૌશલ. અને પાંચમું છે સેલ્ફ મોટિવેશન એટલે કે પ્રેરણા, સ્વપ્રેરણા. દોસ્તો, આ 5 જે કીવર્ડ્સ છે ઈઆઈના, જે કોમ્પોનન્ટ છે, તેના પરથી તમે એક એક પોઈન્ટ્સ લખી દેશો તો તમારી આન્સરની બોડી બની જશે. અહીંયા 5 કોમ્પોનન્ટ્સ છે ઈઆઈના, તેના પર તમે એક એક સેન્ટેન્સ લખી દેશો એટલે તમારી બોડી બની જશે. તો આમાં તમારે બોડીમાં શું કરવાનું છે? પહેલાં એક કોમ્પોનન્ટ ઉઠાવવાનું અને તેના પર એક સેન્ટેન્સ લખવાનું અને એક્ઝામ્પલ આપવાનું. ત્યારબાદ સેકન્ડ કોમ્પોનન્ટ પર તમે એક લાઇન લખશો અને એક્ઝામ્પલ આપશો. આ રીતે તમે 5 સેન્ટેન્સ લખી દેશો તો તમારું આન્સર કમ્પ્લીટ થઈ જશે. અને ત્યારબાદ કન્ક્લુઝન આવશે. હવે કન્ક્લુઝનમાં શું કરવાનું છે? કન્ક્લુઝનમાં થોડું વે ફોરવર્ડ જવું પડે, આગળ થોડું લિંક કરવું પડે. એ ટાઈપનું ફ્યુચરિસ્ટિક કન્ક્લુઝન હોવું જોઈએ. તો દોસ્તો, તમે અહીંયા કન્ક્લુઝનમાં શું કરી શકો છો? તો તમે કન્ક્લુઝનમાં ઈઆઈને ગુડ ગવર્નન્સ જોડે કનેક્ટ કરી શકો છો. દોસ્તો, ઈઆઈને ગુડ ગવર્નન્સ જોડે કનેક્ટ કરી શકો છો. તમે અહીં બતાવી શકો છો કે જો એડમિનિસ્ટ્રેશન અને ગવર્નન્સમાં ઈઆઈ ના હોય તો જે પણ શાસન છે,
જે પણ કાર્ય થશે શાસનનું તે યાંત્રિક રીતે કાર્ય થશે. પરંતુ જો એઆઈ આવી જશે એક અધિકારીમાં અને કોઈ એઆઈ ધરાવતો અધિકારી કાર્ય કરશે તો તે માનવીય લાગણીઓને ધ્યાનમાં રાખીને કાર્ય કરશે, જેથી ગુડ ગવર્નન્સના સિદ્ધાંતને આપણે સિદ્ધ કરી શકીશું. હવે આપણે ડિટેલમાં જોઈ લઈએ આન્સર, આપણો મોડેલ આન્સર જોઈ લઈએ. એ પહેલાં હું તમને એઆઈના જે 5 કોમ્પોનન્ટ્સ છે તે સમજાવી દઉં. એઆઈના 5 કોમ્પોનન્ટ્સ. એઆઈનું મોડલ દોસ્તો ડેનિયલ ગોલમેને એઆઈનું મોડેલ પ્રપોઝ કર્યું હતું. એમાં તેણે 5 કોમ્પોનન્ટ આપ્યા હતા. એક સેલ્ફ અવેરનેસ, સેલ્ફ મેનેજમેન્ટ, ઇમ્પેથી, સોશિયલ સ્કિલ અને સેલ્ફ મોટિવેશન. સ્વજાગૃતિ એટલે કે પોતાની સ્ટ્રેન્થ અને વીકનેસને સમજવી. દોસ્તો આપણે જે SWOT એનાલિસિસ કરીએ પોતાનું સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી અને થ્રેટ, તેને કહેવાય સ્વજાગૃતિ. અને સ્વનિયંત્રણ એટલે કે એક અધિકારીને દબાણ હેઠળ પ્રેશર સિચ્યુએશનમાં કામ કરવાનું હોય છે ત્યારે તે પોતાની લાગણીઓને બહાર બતાવ્યા વગર કઈ રીતે કાર્ય કરી શકે છે તેને કહેવાય છે સ્વનિયંત્રણ. એટલે એડમિનિસ્ટ્રેશન માટે એઆઈ ઇમ્પોર્ટન્ટ છે. અને ઇમ્પેથી એટલે તમે જ્યારે કોઈ અધિકારી બની જાઓ અને તમારી સામે કોઈ ભારતીય નાગરિક કે સિટીઝન આવે ત્યારે તમે તેની જરૂરિયાતને કઈ રીતે સમજો છો, એટલે બીજાની લાગણીઓને સમજવી અને એ પ્રકારે ડિસિઝન લેવું, તેને કહેવાય ઇમ્પેથી. અને સોશિયલ સ્કિલ એટલે સામાજિક સ્કિલ, સોશિયલ મેનેજમેન્ટ કઈ રીતે કરવું. અને સેલ્ફ મોટિવેશન માટે એઆઈનું પ્રેરણા કોમ્પોનન્ટ જરૂરી છે. તો હવે આપણે ક્વેશ્ચનને મોડેલ આન્સર જોઈ લઈએ દોસ્તો. આ એક મોડેલ આન્સર છે. આને તમે સીધો એક્ઝામમાં યુઝ કરી શકો છો અને ફ્યુચરમાં પણ જો એઆઈ પર ક્વેશ્ચન આવે તો તમે એઆઈનું ડેફિનેશન યુઝ કરી શકો છો. દોસ્તો એઆઈનો મતલબ છે, એઆઈની ડેફિનેશન છે કે પોતાની અને અન્યોની લાગણીઓને સમજવી અને સંચાલિત કરવી અને તે મુજબ યોગ્ય વર્તન કરવાની ક્ષમતા કેળવવી. અને વહીવટમાં માત્ર આઈક્યુ જરૂરી નથી, લોકસભા અને જટિલ સામાજિક પરિસ્થિતિમાં એઆઈ ખૂબ જરૂરી છે. ત્યારબાદ તમે આ 5 જે પોઈન્ટ્સ છે તેને સીધા લખી શકો છો અને આન્સર ફોર્મેટ તમે આ પ્રકારે બનાવી શકો છો. પહેલાં તમારે એક પોઈન્ટ્સ લખવાનો, ત્યારબાદ તેને એક્સપ્લેન કરવાનો અને પછી એક્ઝામ્પલ આપવાનું. અહીંયા આ એક્ઝામ્પલ થોડું લાંબુ આપેલું છે પણ તમે આને કરંટમાંથી પણ કોઈ પણ એક્ઝામ્પલ આપી શકો છો. કોઈ ઓફિસર હોય આઈએએસ, આઈપીએસ કે એનું પણ તમે એક્ઝામ્પલ આપી શકો છો કે જ્યાં તેમણે ઇમોશનલ ઇન્ટેલિજન્સ ડેમોન્સ્ટ્રેટ કરી હોય. અહીંયા જોઈ શકો છો કે ભાઈ એઆઈની વહીવટ અને શાસનમાં શું ભૂમિકા છે. તો એક છે સ્ટ્રેસ મેનેજમેન્ટ, એટલે કે અધિકારીને દબાણ હેઠળ કામ કરવાનું હોય તો એઆઈ ધરાવતો અધિકારી કટોકટીની પરિસ્થિતિમાં પણ શાંત રહી શકે. અને તમે એક્ઝામ્પલમાં લખી શકો કે કુદરતી આપત્તિ, પૂર અને ભૂકંપ વખતે કલેક્ટર જો શાંત રહીને નિર્ણય લે તો ટીમને આખી પ્રેરિત કરે. સેકન્ડ છે સહાનુભૂતિ, સંવેદનશીલતા, ઇમ્પેથી નીતિઓના અમલીકરણ માટે ખૂબ જરૂરી છે. સામાન્ય નાગરિકોની જરૂરિયાતને સમજવા માટે સહાનુભૂતિની જરૂર પડે છે. જેમ કે તમે કોઈ અધિકારી હોય સરકારી કચેરીમાં અને કોઈ દિવ્યાંગ કે વરિષ્ઠ નાગરિક આવે તો તેમને જો રેમ્પની સુવિધા ના હોય કચેરીમાં તો તેમને ખૂબ તકલીફ પડે. તો તમે રેમ્પ સુવિધા બનાવવાનો નિર્ણય લો તો એક ઇમોશનલ ઇન્ટેલિજન્સ અધિકારીનો નિર્ણય કહેવાય. આ સિવાય થર્ડ છે કોન્ફ્લિક્ટ રિઝોલ્યુશન. સિચ્યુએશન એવી હોય જેમ કે જમીન સંપાદન છે તો તે વખતે ખેડૂતો જોડે ડિસ્કશન કરવાનું હોય જમીન સંપાદન માટે કોઈ પ્રોજેક્ટને લઈને, તો ત્યાં એઆઈ ધરાવતા અધિકારીની ખૂબ જ જરૂર પડે. કારણ કે અહીંયા તેણે અલગ અલગ સ્ટેક હોલ્ડરના મતભેદોની વચ્ચેથી રસ્તો કાઢીને વાટાઘાટો કરીને રસ્તો કાઢવાનો હોય. તો તમે આ જમીન સંપાદનવાળું એક્ઝામ્પલ સીધું લખી શકો છો એક્ઝામમાં. અને લોકશાહીના મૂલ્યો અને સત્યનિષ્ઠામાં પણ એઆઈ મદદ કરે છે કે નૈતિક લાગણીઓને નિયંત્રણ હોવું જરૂરી છે, જેથી તમે સત્યનિષ્ઠા એટલે કે ઇન્ટિગ્રિટી અને ઉદારિત્વ એટલે એકાઉન્ટેબિલિટી, તમારી ઇન્ટિગ્રિટી અને એકાઉન્ટેબિલિટીને મેન્ટેન કરવા માટે દોસ્તો એઆઈની ખૂબ જરૂરિયાત છે. જેથી કોઈ ભ્રષ્ટાચારની તક મળે તો સેલ્ફ અવેરનેસ હોય અધિકારીમાં તો તે ભ્રષ્ટાચારના અનૈતિક માર્ગે જતાં રોકી જશે. આ સિવાય ટીમવર્ક અને નેતૃત્વ કેળવવા માટે પણ એઆઈ અનિવાર્ય છે. આમાં તમે એક્ઝામ્પલ લખી શકો છો કે જાતિ અને સમુદાય, સરકારી કચેરીમાં વિવિધ જાતિ અને સમુદાયના લોકો કાર્ય કરતા હોય છે તો તેની વચ્ચે કોઈ ડિસ્ક્રિમિનેશન ન થાય અને પરસ્પર યુનિટી બની રહે તેના માટે પણ અધિકારીમાં જે હેડ હોય અને ટીમમાં પણ જે માણસો વર્ક કરતા હોય એમાં ઇમોશનલ ઇન્ટેલિજન્સ હોવી ખૂબ જરૂરી છે. અને તમે દોસ્તો કન્ક્લુઝનમાં આ રીતે લખી શકો છો કે એઆઈ માત્ર એક જરૂરિયાત નથી,
એઆઈ માત્ર એક કૌશલ્ય નથી, એ એક નૈતિક જરૂરિયાત છે અને તે વહીવટને યાંત્રિક મટાડીને માનવીય બનાવે છે. તેના દ્વારા ગુડ ગવર્નન્સના લક્ષ્યને સિદ્ધ કરી શકાય છે. મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ એ માત્ર એક્ઝામ માટે જ ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમને એક આદર્શ અધિકારી બનવા માટે પણ એટલી જ જરૂરી છે. આશા છે કે આ લેક્ચરમાં જે પણ મોડેલ આન્સર છે, આ મોડેલ આન્સર અને જે પણ એક્ઝામ્પલ છે તે તમને તમારી જીપીએસસી મેન્સ અને ડીવાયએસઓ અને એસટીઆઈ મેન્સ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ સિવાય તમને સિવિલ સર્વિસીસ, જીપીએસસી, ડીવાયએસઓ અને એસટીઆઈ ની એક્ઝામને લઈને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આ સિવાય તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા અને તમારા મિત્રો જે લોકો તૈયારી કરી રહ્યા છે તેમની જોડે શેર કરજો અને એક્ઝામ લક્ષી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું આગામી વિડીયોમાં એક નવા મોડેલ આન્સર સાથે. ત્યાં સુધી વાંચતા રહો. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ.